દિલ્હીમાં પૂર્ણેશ મોદીનું અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરતા ગુજરાત પ્રદેશ પ્રમુખની ચર્ચાએ જોર પકડ્યું છે। સુરત ભાજપ પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પૂર્ણેશ મોદીનું કદ વધશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે। પૂર્ણેશ મોદીનું રાષ્ટ્રીય સંગઠનમાં જશે કે બનશે પ્રદેશ પ્રમુખ? સી.આર. પાટીલના ભાજપ પ્રદેશ પ્રમુખના સ્થાન મેળવે તેવી શક્યતાઓ માર્કેટમાં જોર પકડી છે। આગામી 4 અને 5 જુલાઈના રોજ પ્રદેશ કારોબારી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હવે અચાનક પૂર્ણેશ મોદીની અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની મુલાકાતની તસવીરો સામે આવી છે। લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને પાટીલને મોદીના મંત્રીમંડળના સ્થાન પણ આપવામાં આવ્યું છે। આ દરમિયાન હવે ગુજરાતના નવા સુકાની શોધખોળ શરૂ છે। આ દરમિયાન હવે પૂર્ણેશ મોદીની દિલ્હીની મુલાકાતથી અનેક અટકળો તેજ થઈ છે। ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે। આ દરમિયાન હવે રાજ્યના નવા અધ્યક્ષને લઈ અનેક નામો ચર્ચામાં છે। ત્યારે બીજી તરફ આગામી 4 અને 5 જુલાઈના રોજ પ્રદેશ કારોબારી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હવે અચાનક પૂર્ણેશ મોદીની અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની મુલાકાતની તસવીરો સામે આવી છે। બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકેની રેસમાં પણ પૂર્ણેશ મોદીનું નામ છે। ત્યારે પૂર્ણેશ મોદીને લઈ અટકળોને વેગ મળ્યો છે। ગુજરાત ભાજપની કારોબારી બેઠક 4 થી 5 જુલાઈના રોજ સાળંગપુર ખાતે યોજાશે। આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી સુધીર ગુપ્તા, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના કારોબારી સભ્યો હાજર રહેશે। ભાજપના નેતા અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના મોદી અટક વિરુદ્ધના નિવેદન અંગે કરેલા કેસને લઈ ચર્ચામાં આવ્યા હતા। રાહુલ ગાંધીને પડેલી 2 વર્ષની સજાથી સંસદ સભ્ય પદ પણ છીનવાયું હતું, જેના કારણે પૂર્ણેશ મોદીનું નામ ચર્ચામાં રહ્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।